હવે વાત કરીએ આગળ આણંદની તો ઉમરેઠમાં ભાજપનો ભગવો લહેરાયો છે। વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। હર્ષદ પરમાર જીત બાદ પિતાને યાદ કરીને ભાવુક થયા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ સહિત કાર્યકરોએ તેમને અભિનંદન પણ પાઠવ્યા છે। તો કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે કારમી હાર તેમની થઈ છે। તો આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હતી, જેના પરિણામ ભાજપ તરફી આવ્યા છે। ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું હતું અને બેઠક ખાલી પડી હતી, જે બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમના પુત્રને ટિકિટ આપી હતી અને ફરીથી પુત્રએ પિતાનો વારસો જાળવી રાખ્યો છે અને આ જીતની જ ઉજવણી થઈ રહી છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી બેઠકમાં ભાજપમાં જશ્નનો માહોલ છે, કારણ કે ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એ ભૃગુરાજસિંહ ચૌહાણની હાર થઈ છે। ત્યારે મારી સાથે એ સંસદ જે છે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। મિતેશભાઈ, શું કહેશો આ જીત માટે? એ કોંગ્રેસે પણ એ જીતના દાવા કર્યા હતા, પણ એ હાર થઈ। એ મતદાનનો આંકડો પણ એ 59%, એ 2.5 લાખ ઉપરના મતદારો વચ્ચે રહ્યો, ગરમી વચ્ચે ક્યાંક ઓછું મતદાન હોવાની પણ વાત, પરંતુ એ મતદાન રહ્યું અને એની વચ્ચેનું આ પરિણામ જે છે સામે આવ્યું છે, ત્યારે શું કહેશો? જેટલું પણ મતદાન થયું, મતદાનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદાતાઓએ જે નિશ્ચય કરેલો હતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું કમળ ફરીથી અહીંયાથી ખીલીને પેટા ચૂંટણીમાં મોકલવું, એ દ્રઢ નિશ્ચય સાથે મતદાતાઓએ મતદાન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે સુધી પહોંચી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે યોજનાઓ હતી ઘરે ઘરે સુધી પહોંચેલી। એક આત્મવિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર જે એમણે કમળ પર મૂકેલો છે, મતદાતાઓએ મતદાન કરી અને કમળને ખીલ્યું છે। આદરણીય પ્રદીપસિંહના નેતૃત્વમાં જે પેટા ચૂંટણી હતી ને એમનો જે પ્રવાસ હતો ગામડાઓમાં, એ ગામડામાં પ્રવાસ કરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક નવો જુસ્સો આપ્યો હતો। આદરણીય સંજયભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ, બધા ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી જમીન પર ઉતરી અને આટલી ગરમીમાં જે પ્રચાર કર્યો હતો, પ્રચાર અને જે મતદાતાઓને બૂથ સુધી લઈ જવાનું જે કામ હતું એ કાર્યકર્તાઓએ પૂર્ણ કર્યું। એનું